યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તોની ભારે ભીડ। ભક્તોને શીરો, સૂકી ભાજી, મોરૈયાનો કઢીનો પ્રસાદ અપાશે। શામળિયાના પ્રાંતિજના ભક્તો દ્વારા વિનામૂલ્યે પ્રસાદ અપાશે। જન્માષ્ટમીના દિવસે ચા અને ફરાળની પણ અમૂલ્ય સેવા છે। પ્રાંતિજ તાલુકાના અનવરપુરા અને ઓરાણ ગામમાંથી અમારા અનવરપુરાના વડીલ શ્રી રમેશભાઈ પ્રજાપતિ આ કાર્ય કરી રહ્યા છીએ। એમાં અમે 10 વર્ષથી સતત આ સેવા આપી રહ્યા છીએ અને બધા જ ભક્તો જે ચાલતા આવે છે અને જે દર્શનાર્થે આવે છે એમને અમે ફલાહાર કરાવીએ છીએ, જેમાં મોરૈયાની ખીચડી, સૂકી ભાજી, કઢી અને શીરાનું વિતરણ કરીએ છીએ। આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જે ભક્તો છે તે ભગવાનની જુદી જુદી રીતે આરાધના કરી ભગવાનનો જન્મોત્સવ ઉજવતા હોય છે। કેટલાક લોકો લોક સેવા કરી પોતાના જીવનને ધન્ય માનતા હોય છે। ત્યારે પ્રાંતિજનો જે એક સેવા મંડળ છે તે સેવા મંડળ હાલ અત્યારે યાત્રાધામ શામળાજી ખાતે જે જન્માષ્ટમી નિમિત્તે જે ભક્તો આવે છે તે ભક્તો માટે ફલાહાર પ્રસાદની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો આપ કે ખીચડી, કઢી સહિતના જુદા જુદા જાતના જે ભોજન છે તે ભોજન જે ફલાહારની અંદર જે ભક્તો લેતા હોય છે, જે આરોગતા હોય છે તે જે ભોજન છે તેની વ્યવસ્થા આજે એક જે યુવક મંડળ છે તે કરતું હોય છે। તેને લઈને હાલ અત્યારે એક અનેરો ઉત્સાહ તેઓની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભગવાનના શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધારવા માટે લોકોની અંદર અનેરો થનગનાટ હોય છે। તેવામાં જુદી જુદી રીતે લોકો ભક્તિઓ કરી ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, યાત્રાધામ શામળાજી।